સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય. પવિત્ર ભૂમિ રુસ્તમબાગ, જ્યાં મહારાજ 2000 સંતો ભક્તોનો સંઘ લઈ અને સુરત પધાર્યા. આવતાની સાથે 2 દિવસ અહીંયા રોકાણ કર્યું. પછી 6 દિવસ સુધી લાલાકર્ષણની વાડીમાં રહી અને સુરતના હરિભક્તોના ઘરે ઘરે થાળ જમ્યા. પાછા ભૂમિમાં આવ્યા, 1 રાત્રિ રોકાણા. એમ 3 રાત્રિ અને વન વિચરણમાં મહારાજ અહીંયા બેસેલા છે. દિવાલય છત્રી છે, ત્યાં વન વિચરણમાં બેઠા હતા. અવિનાશાનંદ સ્વામી, તમે કદાચ નામ સાંભળ્યું હોય તો. પૂર્વે એ ગંગામાં જેતલપુરવાળા આ અવિનાશાનંદ સ્વામીની બા, એ બધાય નરસિંહ મહેતાએ એનો છેડો અડેસ. કુંવરબાઈના દીકરી વડનગર પરણાવેલા શર્મિષ્ઠા, એની પરંપરામાં આ લોકો આવે. વડનગર નહીં, આ વિરમગામના હતા. ભવાની શંકર એના પિતાનું નામ હતું, જમનાબાઈ એની માનું નામ હતું. નાનેથી બાળકમાં સંસ્કાર સારા, અને ગંગામાની આરે જોઈન્ટ હોય એ કાંઈ સંસ્કાર વિનાના હોય નહીં. એટલે ગંગામાં એને કાકી થતા, આની બાને કાકી થતા. આવા સંબંધના હિસાબે એ વિરમગામમાં સત્સંગ ઓછો, પણ એના બાપાને સત્સંગ એવી રીતે થયો. એણે 2 સંકલ્પો કર્યા હતા કે 16 ચિહ્ન દેખાય અને મને દર્શન આપે તો હું ભગવાન જાણું. આ નાના બાળક હતા ત્યારે બ્રાહ્મણની નાચમાં જમણવાર હોય તો જમવા ન જતા, એટલા નિયમ ધર્મવાળા હતા. અને હાથે ખીચડી પકાવીને ખાય. નાની ઉંમરમાં ધર્મ નિયમ કેવા, અને તો જ તે વધારે સત્સંગ થાય. પછી એના બાપાની વિરમગામ છોડીને ખમારની ખડકી અમદાવાદ રહેવા આવ્યા. મોતીલાલની ઉંમર નાની, એને ભણાવ્યા હતા. બનાવ એવો બન્યો, એ કે મારે સાધુ થવું. એટલે એની મા ના પાડે, એના બાપા ના પાડે. વારે વારે લઈ આવે, કાળુપુર મંદિરે જાય આવે. અયોધ્યા પ્રસાદ મહારાજ ગાદી ઉપર, એની પાસે જાય. સત્સંગ વધ્યો. એના બાપાએ વિચાર્યું કે મોતીલાલને પરણાવી દઈને તો આપણે સાધુ થવા નામ ન લે. સંસારીને એ પેલો સુખ, સૂત વિત નારી વિનાનું માને દુઃખ. આ સંસારીની રુચિ. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, સાધુ ને મળે તો ભગવાન ભેટાડે, બાપના હૈયામાં બાયડી છોકરાને પરણાવે. આ સંસારનો એક નિયમ છે. પછી બાપુ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. સાધુ થયા પછી તો એ પિંગળ શાસ્ત્ર ભણવા માટે જ્યાં બ્રહ્માનંદ સ્વામી પૂર્ણાનંદ સ્વામી ગયા હતા ભુજમાં, એ મકાન હજી છે. આ ત્યાં ભણવા ગયેલા.
પછી ભાગીને જેતલપુર વહી ગયા, તો ત્યાંથી લઈ આવે, ઘરે લઈ આવે ને વયા જાય ને આવું બધું ઘણો સમય ચાલ્યો. પણ જ્યારે એણે કીધું ચોખ્ખી ના પાડી દીધી કે મારે પરણવું નથી, પછી એને સાધુ થવા દીધા. નામ પાડ્યું અવિનાશાનંદ બ્રહ્મચારી. વાસુદેવાનંદ બ્રહ્મચારીએ આ નવા બ્રહ્મચારીને કચ્છ ભુજમાં ભણવા મોકલ્યા. આ એની પરંપરામાં સાધુ થયા. આ 4 મંદિરોમાં સાધુ જેટલા બ્રહ્મચારી થયા એટલે ભગુજીના નેના ગણાય. બ્રહ્મચારી બહુ હતા. મૂળીમાં તેથી 75 બ્રહ્મચારી હતા મહારાજ. પછી તરત બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારી નામનું એક પુસ્તક છે, એમાં બધા જ બ્રહ્મચારીઓના નામ છે. મચ્છિયાના મૂળ જે બ્રહ્મચારી છે, મેવુમાં એના બેન હતા, એના દીકરા આનંદાનંદ બ્રહ્મચારી થયા, એ મામો ભાણીઓ થતા. 4 મંદિરની સેવા એણે મૂર્તિની સ્થાપન કરી ત્યારે કરી. બ્રહ્મચારીઓની સેવા બહુ મોટી હતી. 5-6 વર્ષમાં તો એણે બધો પિંગળ શાસ્ત્રનો અભ્યાસ પૂરો કરી દીધો. બેઠી દડીના ને રૂપાળા બહુ હતા. એમાં એક વાર એક રાજાએ સમયમાં એમ કીધું, શેને કહે સાધુ તોપના ગોળા જેવો? ત્યાં સાંભળી ગયા નથી કે તોપના ગોળા જેવા છે એટલે જ તમારી જેવાની વાસનાઓના ભૂકા કાઢી નાખશે એ કે. હવે રાજાને એમ કહેવું કે તમારી બધાની વાસનાના ભૂકા તોપના ગોળા જેવા છે એટલે કાઢી નાખશે એમ કહેવું, એટલે એ તેથી રજવાડું હતું. એ રાજાને સામે બોલ્યા કહેવાય, પણ એવા નીડર હતા. એણે ઘણા બધા શાસ્ત્રોની રચના કરી, ભણ્યા હતા બહુ. છપૈયા માત્યમ, કવિત રામાયણ, વચનામૃત માથે 8831 શ્લોક કર્યા હતા. સંસ્કૃતમાં વચનામૃત કર્યું, શ્લોકમાં 8831 શ્લોકનું વચનામૃત. એનું નામ હરિવાક્ય સુધા સિંધુ કહેવાય. નામ વચનામૃત જ શબ્દ ફરે છે, સંસ્કૃત થયું એટલે હરિવાક્ય સુધા સિંધુ. કવિત રામાયણ કરી, છપૈયા માત્યમ કર્યું, લાંગણજ લીલા કરી, હરિલીલા સિંધુ, અવધ વિરહ, આ બધા શાસ્ત્રોની રચના કરી. આવા હતા. પણ કડક મિજાજના ને એટલે માણસમ કોઠારી મૂક્યા એટલે ત્યાંથી થોડોક સમય રહીને પૈસા બદલી ગયા. એક નાનું ગામ છે મકાખાડ, દંડાઈ દેશની આ વાત છે. અમદાવાદ દેશના આ સાધુ અયોધ્યા પ્રસાદ મહારાજે દીક્ષા દીધી, નકર મોતીલાલ નામ હતું, અને થઈ ગયા અવિનાશાનંદ સ્વામી. મૂળભૂત એ નરસિંહ મહેતાના વંશથી ચાલ્યા આવતા વંશજોમાં એનો જન્મ, અને એના બા અને ગંગામાં બે કાકી ભત્રીજી થતા. મૂળ ભલે વિરમગામ પણ રહેવા વૈયા અમદાવાદ, ખમારની ખડકી કહેવાય એ એરિયામાં. પછી અવિનાશાનંદ સ્વામી ધર્માદો ઉઘરાવા મોકલતા. એને એક ગ્રંથ કેશવ પ્રસાદ આચાર્યનો પણ એણે જ રચેલો. નામ કેશવ પ્રસાદ આચાર્યનું રાખેલું અને એણે જ રચેલો. અને સત્સંગ વિતરણ બહુ કરતા. લેખક પણ કહેવાયા અને સારા કથાકાર કહેવાયા. આચાર્ય મહારાજ જ્યારે છપૈયા જાય ત્યારે આ બ્રહ્મચારીને સાથે કથા કરવા લઈ જતા. આવી એની શક્તિ. થોડા સમયમાં પિંગળ શાસ્ત્ર બહુ અઘરું. પિંગળ શાસ્ત્ર અને ડિંગળ શાસ્ત્ર, આજે વગાડે એને ડિંગળ શાસ્ત્ર કહેવાય. અને શાસ્ત્રી હોય થાય ને એનું અઘરામાં અઘરું જો કંઈ હોય તો પિંગળ શાસ્ત્ર. પૂર્ણાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી અને અવિનાશાનંદ સ્વામી ત્રણે ભુજમાં આવડી આ પથ્થરની બિલ્ડિંગ છે એમાં જઈને ભણેલા છે. બાકી રહ્યું એ બ્રહ્માનંદ સ્વામી
ધમડકામાં વિજય ભટ્ટાચાર્ય પાસે ભણ્યા. અઘરામાં અઘરું પિંગળ શાસ્ત્ર બધાને ન આવડે. જેમ કેમ સંસ્કૃતમાં અઘરામાં અઘરી રુદ્રી આવડે એ બ્રાહ્મણને બધું જ ગૌર પદો આવડે. નામ આપણે અજાણ્યું પડે આપણને અવિનાશાનંદ સ્વામી, પણ અવિનાશાનંદ સ્વામી વિશે આપણે કંઈ બહુ જાણતા ન હોય. એ મને થોડીક આ મળી આટલી વિગત એ તમને રજૂ કરી. સ્વામીનો સ્વભાવ કડક, એટલે ગામડા ફરવામાં શેષ જીવન વિતાવતા. એક વખત માણસાના મહંત બનાવ્યા તો એ ઉગ્રતાના હિસાબે છોડીને મકાખાડમાં રહેવા આવી ગયા. આ વિસ્તારમાં લાંઘણોજ, વરસોડા, મકાખાડ, માણેકપરા, માણસા, વિહાર, દશેડા વગેરે ગામમાં વિચરણ કરી નામ ધર્મદો ઉઘરાવવાનું કાર્ય એ અમદાવાદ દેશનું કરતા. કવિત્વ શક્તિ જોઈને આશ્ચર્યતાથી પ્રણામ કરતા અને બ્રહ્મચારી, બીજા બ્રહ્મચારીઓ કે વક્તાઓ હોય ને એ આને પ્રણામ કરતા. એની બુદ્ધિમત્તા, એની કાવ્ય શક્તિ, અવિનાશાનંદ સ્વામીના કીર્તનોય છે. લેખકય થયા. તમને જેમ કીધું ને અવધ વીર ને એ બધા જે શાસ્ત્રો રચ્યા, કવિત રામાયણ એટલે કાવ્યમાં રામાયણ રચી, તુલસીદાસે રચી એની જેમ જ એ આપણી પાસે આના પ્રસાદીના શાસ્ત્રો છે. વચનામૃત 8831 શ્લોક કરવા બહુ સારું ભણ્યા હોય તો જ થાય. એ હરિવાક્ય સુધા સિંધુ બનાવ્યું, બીજાનું બનાવેલું છે પણ આનું બનાવેલું છે. એક વખત બ્રહ્મચારી આમ નાગરને નરસિંહ મહેતાના પૂર્વાપર વંશમાં હોય, એના હગા હોય, એ નાગરો જ હોય. નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઈ એને ઉના પરણાવેલા. એની દીકરી શર્મિષ્ઠાને વડનગર પરણાવ્યા. શર્મિષ્ઠાને 2 દીકરી તાના અને રીરી. એવડું મોટું સંગીત આવડતું હતું કે નરસિંહ મહેતા જ્યાં ત્યાં આવે રહેવા ત્યારે એને એ દીકરીઓ સંગીત શીખવતી. અને રૂપાળી બહુ હતી એટલે મોમેડિયન રાજાએ નક્કી કર્યું કે આને ઘરમાં બેસાડવી. એ આને ખબર પડી એટલે 2 તળાવમાં ધૂપકો મારીને જીવન ટૂંકાવી દીધું. સંસ્કૃતિ જાળવવા માટે, સ્ત્રીત્વ જાળવવા માટે, સતીત્વ જાળવવા માટે કેવી કેવી બાઈઓએ બલિદાન દીધા. આજના 2 ઓટા છે વડનગરમાં, શર્મિષ્ઠા તળાવમાં. એને એક દીકરો શ્યામજી મહેતા થયા, ભીમ મહેતા. એને દીકરો થયો શ્યામજી મહેતા ને એને દીકરો થયો ભૂધર મહેતા. ભૂધર મહેતાને દીકરી થઈ ગંગામાં, એનું નામ ગંગા કુંવર. બીજી બહેનનું નામ રળિયાત કુંવર. ત્રીજી બહેનનું નામ કુશળ કુંવર. 2 ભાઈ હતા ભૂધર મહેતાને. આ તમને નરસિંહ મહેતાથી અહીં સુધીનું કહું છું. જોઈતારામ નારદીપુરમાં રહ્યા. નાનાભાઈ મહેતા કરજીસણમાં રહ્યા. કરજીસણમાં 2 નાનાભાઈ ભટ્ટ અને નાનાભાઈ મહેતા. ભૂલ ન થાય એટલે કહું. ગોવિંદભાઈ ને બાપુભાઈ પરમાત્માના એવા ભક્ત હતા કે એને સિંધુતું તમારે સત્સંગ કરાવવા જાવું તો સત્સંગ કરાવવા જાય ખેતી કોણ કરે? પછી એનો બાજરો મહારાજે હજારો હરિભક્તોનો મોટો સમયો થયો ને બધાને દાંતડા લેવરાવ્યા. એનો બાજરો વાટીને ઘરમાં નખાવ્યો તો એ કેટલો સારા હરિભગત હશે. એ ગામમાં આ નાનાભાઈ મહેતા રહેતા. કરજીસણમાં ગોવિંદભાઈની વાડીએ કૂવો પ્રસાદીનો એમાં ધૂપકા મારીને મહારાજ નાયાસ
બાજુમાં ઝાડનું વૃક્ષ છે, એના 3 નામ છે. ઉત્તર ગુજરાતમાં ઝાડ કે, ભાવનગર અમરેલીમાં પીલુડી કે, વલભીપુર ધંધુકામાં ઝાડ કે, અને દંડાઈ દેશ ઉત્તર ગુજરાતમાં વરખડો કે. આ 3 નામ તમારે એક સમજવાના, વાંચવામાં આવે તો. 36 વખત કરજીસણમાં પ્રભુ પધાર્યા છે. આ નાનાભાઈ એવા, નાનાભાઈ ભટ્ટ એવા, કરજીસણના ગોવિંદભાઈ એવા, એના માઠવાળા ઘર હજી જૂના એના એ જોડિયા કમાડ છે. ગામમાં કૂવો પ્રસાદીનો છે, મંદિર પ્રસાદીનું છે, ગોવિંદભાઈની વાડી પાસે તળાવ પ્રસાદીનું છે, વરખડો પ્રસાદીનો ને કૂવો પ્રસાદીનો. બાપુભાઈના ઘેરે તાહળિયું, તાહડો, થાળી, દાંતણ એવું બધું પ્રસાદીનું છે. આ દંડાઈ દેશની લીલાની વાત કરું છું તમને. એકવાર મહારાજ કરજીસણ રસ્તામાં થાક લાગી ગયો, સૂવું પડશે. મૂળજી બ્રહ્મચારી કે પણ ગામ નથી આઘું, તો કે નહીં રહેવાય એમ નથી, આને જે સાંભળે એ નામ લીલા, મહારાજને સાંભળે એ લીલા. મોઢા પર ઓઠી ગયા અને બ્રહ્મચારીને કેમ આઘો વયો જઈએ, એટલે કે નાજા જોઈ ગયા કોકાર્યા હતા, એને કે આઘો વયો જા. ત્યાં પડખેથી નીકળ્યા, કે કોણ છે? તે સીધો ઝઘડો થયો એવો જવાબ આપ્યો મહારાજે. ઓલો દોડીને આવ્યા ને કે તને નાનોથી પડે શું કામ આવ્યો? હવે આવી લીલાની અંદર પસાર થવું કેટલું અઘરું. ઉદ્ધર મહેતાના દીકરી હતા ગંગામાં. ગંગામાને પરણાવ્યા ત્યારે અવળી 2 રાધાકૃષ્ણની મૂર્તિ આપી હતી પરેશ ઠાકોર દરબારે. પરેશ ઠાકોરના દરબાર અને ભૂધર મહેતા 2 ભાઈબંધ હતા. શ્યામજી મહેતા 2 ભાઈબંધ હતા. એટલે ગંગામાના ગઢા દાદા થાય. એટલે પરેશ ઠાકોર એમ કહેતા કે આ મારી ભાણી છે ગંગામાને. અને આનંદાનંદ સ્વામીએ મંદિર બનાવ્યું જેતલપુરમાં. મોગલ સામ્રાજ્યો જ્યારે મૂર્તિઓ તોડી નાખતા હતા ત્યારે માતાજીની મૂર્તિઓ, કાકા બળિયાની મૂર્તિ, રામની, લક્ષ્મણ જાનકીની મૂર્તિ, રાધાકૃષ્ણની આટલી મૂર્તિને જમીનમાં મૂકીને ઉપર માટીનો ટેકરો ડુંગર કરી નાખ્યો. એટલે મુસ્લિમ રાજા કોઈને મળે નહીં, એ મૂર્તિ તોડી નાખતા હતા. પણ આનંદાનંદ સ્વામીએ જ્યારે જેતલપુરમાં મંદિર બનાવ્યું ત્યારે મૂર્તિ પધરાવાની થઈ અને ગંગામાં આણું વળીને આવ્યા ત્યારે કરિયાવરમાં 2 રાધાકૃષ્ણની મૂર્તિ એ જ પરેશ ઠાકોરે આપેલી. એ આજ બહેનોના મંદિરમાં છે. જેતલપુરના સભા મંડપમાં મૂકી પણ ત્યાં બહેનો જઈ ન શકે એટલે ન્યાલી લઈને અત્યારે બહેનોના મંદિરમાં છે પ્રસાદીની મૂર્તિ. ગંગામાં લાવેલા મહારાજની પ્રસાદીની. ગંગામાં આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામી એનો ગુરુભાઈ થાય, મહારાજ તો એનો ભત્રીજો થાય. એ તો એમ કહેતા કે બેઠા કરીને બોલાવતા. પછી જ્યારે ચમત્કાર મળ્યો ત્યારે એમ થયું કે આ તો ભગવાન છે. અને આપણને જે ભગવાન પણનો નિશ્ચય ઘડીક થાય ને ઘડીક વયો જાય. આને કહેવાય ભેદ બુદ્ધિ. ઘડીક કોક કે સાધુ બહુ સારા થઈ કે બહુ સારા, બીજો મળી જાય કે ભાઈ આવા સાધુ થઈ ગયા. અત્યારે બધા સાધુ એવા છે ને, આનું નામ ભેદ બુદ્ધિ કહેવાય. બુદ્ધિ ભેદાઈ જાય છે. હવે ગોપાળાનંદ સ્વામી બોલ્યા બુદ્ધિ કોની ન ભેદાય? સંત સમાગમ કરતો હોય, શ્રવણ મનના દીકે કરીને ચાડ રાખીને એકાંતિકપણું ખચિત કર્યું હોય એની બુદ્ધિ ન ભેદાય ને એને કોઈ જે કુસંગ ન લાગે. આ વાત ગોપાળાનંદ સ્વામીની કરી તમને. બુદ્ધિ એની જ ન ભેદાય કે જે એકાંતિક પાસેથી એકાંતિકપણું ખચિત કર્યું હોય તો. બાકી વાતમાં
આપણે સંપ્રદાયનું મોળું મંડી બોલવા. એ પક્ષનો રાખ્યો કહેવાય. કોથળાની અંદર જે દબાઈને ભરવું એને આમ ખચિત કરવું. જ્ઞાનને ખચિત કર્યું હોય તો એ જ્ઞાન જાય નહીં. નકર આગળ એ કહેશો હેઠે જઈને ભૂલી ગયા. દ્રઢ કરવું, મન દ્રઢ કરીને યાદ રાખવું, શ્રવણ મનના દીકે કરીને સાંભળેલું અને એનું પાછું મનન કર્યું હોય અને એનો પાછો નિધિધ્યાસ કર્યો હોય તો જ જ્ઞાન ખચિત થાય. ને જ્ઞાન ખચિત થાય તો જ મૂર્તિનો સાક્ષાત્કાર થાય ને કે ન થાય. સાળંગપુરનું ત્રીજું વચનામૃત. શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. ગોપાળાનંદ સ્વામીની વાતું ને એવું હું તો એમ કહું છું, હરિભક્તો રોજ 15-20 મિનિટ વાંચો ને, ઊંઘ આવે ચોપડી બાજુ મૂકીને હોઈ જવાય. ચોપડી 2 સાધન કામ કરે, હુવાનું અને જ્ઞાન થાય. ઊંઘ આવે તો હોઈ જવાનું, પણ રોજ થોડુંક વાંચીએ ને તો જ્ઞાન થાય. આ તો બધા ઉપરના આવેલા હતા કે ગમે એ જ્ઞાન એને તરત થઈ જતું હતું, આપણને ન થઈ જાય. ગંગામાને લાંભા પરણાવેલા, લાંભા અસલાલીને જેતલપુર રાવળ અટકના બ્રાહ્મણ સાથે પરણાવેલા. 3 ગામનું ગોરપદું હતું, પૈસા થઈ ગયા હતા. ભૂદેવને દીક્ષા દક્ષિણા આપે પડી રહે, ધોતિયા આપે પહેરવા થાય, નાણાં આપે ખાવા થાય. અને ગોરને તો સીધું આવે બધું, ઘી ગોળ બધું, દળેલો લોટ. એટલે ઘણી જગ્યાએ ગોર પૈસાવાળા હોય. શ્રીજી મહારાજના વખતે પીપલાણાના નરસિંહ મહેતા 1 લાખ રૂપિયાના આસામી તેદી હતા. જેતલપુરમાં યજ્ઞ 3 વાર થયો, એમાં મોટો યજ્ઞ કર્યો. 62,000 બ્રાહ્મણો એક જ પંક્તિએ 15 દિવસની અંદર જમ્યા. આખા 1 દીની રસોઈ ગંગામાઈ આપી હતી. અને આખો પરિવાર એવો જો, આ જેટલાના નામ લીધા એ બધા એવા. રળિયાત કુંવર, ગંગા કુંવર ને કુશળ કુંવર 3 બહેનો. રળિયાત કુંવરબાને ઉત્તર ગુજરાત દંડાઈ દેશમાં માણસા પાસે ઉનાવા ગામ પરણાવેલા. 9 વખત પ્રભુ ઉનાવા ગયા. ઉનાવાથી ઈરાણા જતા રસ્તામાં એક મગરવેલ વાળું તળાવ આવે. ફરતા ફરતા મહારાજ ગયા ત્યાં. એમાં મહારાજ કે નાવું છે, ગામ આખું કે ભાઈ એમાં પડતા નહીં, દુબળી હેઠે મગરવેલ છે. મગરવેલ એટલે પગે વીંટાઈ જાય, ભાઈ માણા બારો ન આવે એટલે એનું નામ મગરવેલ, અને મરી જ જાય. એ તળાવમાં કુબેર ભંડારીનું મંદિર, ઇન્ડિયામાં કુબેર ભંડારીના નામના 2 જ મંદિર છે. એમ કેમ બ્રહ્માના મંદિર પુષ્કરમાં ને એક બીજે 2 જ જગ્યાએ છે, એમાં અહીંયા 2 જ જગ્યાએ કુબેર ભંડારીનું મંદિર. મારે ધૂપકો મારવા ગયા, ના પાડી તોય માર્યો. અડધો કલાક બારા ન આવ્યા. ઘડી 2 ઘડી લખ્યું. આખું ગામ મૂંઝાઈ ગયું. હરી હતા એ મૂંઝાઈ ગયા, કરવું શું? પછી બાજુમાં મકરોડનું ખેતર કહેવાય, ત્યાં કરશન પટેલ કાકડી વાવે, બધું વેચા કરે, ખેતી કરે. એને ખબર પડી, આવ્યા. મહારાજનો આશ્રિત હતો. આસળી વળીને ધૂપકો મરી ગયો. એ કે મહારાજ વિજય આપણે વિજય શું ફેર પડે? માથા હાટે સત્સંગ હોય અહીંથી જ આ થાય. બીજા જ પાળે ઊભા રહ્યા. તેમ જોતા નહીં જાય, કોઈકના ચપ્પલ વ્યા જાય શું કે ખબર? અરે કેવા બિચારા ભગવાનના ભગતને કસોટી થઈ, ચપ્પલ વી ગયા, કોઈ કાઢીને દઈ દીધા.
પક્ષ રાખવો બહુ અઘરો. એ અંદર ગયા ત્યાં તો મહારાજ કુબેર ભંડારીની સામે બેઠા બેઠા વાતો કરતા હતા. બે બહાર આવ્યા, આવીને પછી ગયા મકરોડના ખેતરમાં કરશન પટેલને ન્યા. તે દુના ઈ કુબેર ભંડારી સત્સંગમાં વિતરેશ. અહીંયા છે કોઈ જે પ્રસાદ ઘટે નહીં, પૈસા ઘટે નહીં, હરિભગતનો વ્યવહાર બગડે નહીં. આ બધું કાર્ય કોણે કર્યું? મહારાજે કુબેર ભંડારીની પાસે મગરવેલના વાળા તળાવમાં ઉનાવાથી ઈરાણા જતા વચ્ચે તળાવ છે ત્યાં એમાં જઈને આ કામ કર્યું. ખેલા દાદલના ઓરડા લીમતરુ ભુવન છે ગરડા ન્યા હતા. ત્યારે ન્યાયથી અન્નપૂર્ણા દેવી આવ્યા હતા. એટલે અન્નપૂર્ણા દેવીને મહારાજને કે કાંઈ મારું કામ થાય કે સત્સંગમાં તમારે ધ્યાન રાખવું. એટલી બધી રસોઈઓ કરીએ કારે ખૂટ્યા ક્યાંય બનેસ? એ અન્નપૂર્ણા દેવીને કીધેલું છે એલા. અને અહીંયા કુબેર ભંડારીને કીધેલું. નગર હોનાના શિખર થતા હશે જ્યાં હોય ત્યાં આપણી સંપત્તિ ગણે ને પાર નથી આવે એમ. સ્વામિનારાયણ ભગવાનની જય.